અરવલ્લી જિલ્લાના વડાગામ ખાતે ક્વોરી ઉદ્યોગ આવેલો છે। આ ક્વોરી ઉદ્યોગની ગામની નજીક આવેલી હોય જ્યારે મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે ગામના રહીશોને બહુ તકલીફ પડે છે અને ઘરના વાસણ પણ ખખડીને પડે છે। ઘરમાં દિવાલ પર મોટી મોટી તિરાડો પડે છે। આવી એક વેદના વ્યક્ત કરતા ગણેશપુરા વડાગામના વતની બાસુભાઈ રબારીએ ઘણી જગ્યાએ અરજીઓ પણ કરી હતી, પણ તેમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। તો તેમના મુખે તેમની વેદનાઓ સાંભળીએ। रिपोर्टर मनोज रावल, साबरकांठा। रबारी वासुभाई पर्वतभाई, गाम गणेशपुरा वड़ा गामनी आजूबाजू कोड़ियों आवेली छे। ब्लास्टिंगनो एटलो बधो त्रास थई रह्यो छे। अरजीओ कड़ी करीने थाकी गयो। कर्मचारीओ आवशे तना माफियाओ हापना कणोन दूध पैसे એટલે કર્મચારીઓથી આવીને જતા રહે, કોઈ જવાબ મળતો નથી અને બ્લાસ્ટિંગ બે ફાર્મ થઈ રહ્યો છે। બરાબર, આજે બપોરે આજે શુક્રવાર છે, તારીખ 21/2/2025 આજે બ્લાસ્ટિંગ આખું મકાન ધધરી જેવી રીતે બ્લાસ્ટિંગ થઈ રહ્યું બે ફાર્મ, તો કોઈ જવાબ મળતો નથી। આ લોકોને કે થાચ્યા સાદા બ્લાસ્ટિંગ કરો પણ કરતા નથી, એટલે આનો સરકારશ્રીને જવાબ આપવો। વડા ગામની નજીક કોળીઓ આવેલી આજુબાજુ મકાનને બહુ જ નુકસાન ભારે થઈ રહ્યું છે, પણ કોઈ જવાબ મળતો નથી। અધિકારીઓ આવે તો આ મોટો મોથો એ લોકોને પૈસા ખવડાવી દી એટલે બસ અધિકારીઓ જતા રહે। 300 ફૂટ ખોણો ઊંડી આજુબાજુના ખેડૂતોનું બહુ જ નુકસાન થઈ રહ્યું છે, પણ કોઈ જવાબ સરકારનો મળતો નથી। 300 ફૂટ ઊંડી ખોણો જઈ આજુબાજુ ખેડૂતોનો પાણીનો તર નીચો જતો રહ્યો સાહેબ, તો સરકારશ્રી કોઈ જવાબ આપતું નથી। એટલે આટલું વિનંતી છે સરકારશ્રીને કે ગામ નજીક કોળીઓ વડા ગામની છે એની જેનું તો એનું જવાબ બ્લાસ્ટિંગ બે ફાર્મ થઈ રહ્યું છે અને ટોટાવાળા પેલા કનુભાઈ બે ફાર્મ ટોટાએ આપે છે। વડા ગામમાં બે ફાર્મ ટોટા હાલે છે અને બ્લાસ્ટિંગ બપોરે 1 વાગે જ થઈ રહ્યું છે, એટલે હું આનું સરકારશ્રીને ગમે તે કરીને જવાબ આપવો। આનો કોઈ સરકારશ્રી નિકાલ નહીં આપે તો આનું રસ્તા રોકવાનું ચાલુ થશે। હવે કંટાળી ગયા છીએ હવે વડા ગામમાં આજુબાજુ કોઈ જવાબ મળતો નથી। કલેક્ટર સાહેબને અરજીઓ કરીને થાકી ગયા, મામલતદારમાં કરીને થાક્યા, પંચાયતમાં થાક્યા, પણ કોઈ જવાબ મળતો નથી।